નેતા સિદ્ધાર્થ પટેલ ઊંઝા વિધાનસભાની ચૂંટણી લડે તેવી શક્યતા જોવા મળી રહી છે। સૂત્રો મુજબ આશા પટેલના રાજીનામા બાદ પેટા ચૂંટણીમાં ઊંઝાથી સિદ્ધાર્થ પટેલ ચૂંટણી લડી શકે છે। સિદ્ધાર્થ પટેલે ઊંઝામાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે બેઠક શરૂ કરી છે। જો કે ચૂંટણી લડશે કે નહીં તેના ઉપર સિદ્ધાર્થ પટેલની કોઈ પ્રતિક્રિયા હજી સુધી નથી મળી, પણ પાટીદાર આગેવાનો સાથે બેઠક યોજાતા રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે। લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી છે અને સિદ્ધાર્થ પટેલે ઊંઝામાં પાટીદાર આગેવાનો સાથે બેઠક કરી છે। પાટીદાર આગેવાનો સાથે થયેલી આ બેઠકને લઈને રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે। એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ઊંઝાની જ્યારે પેટા ચૂંટણી યોજાશે તો સિદ્ધાર્થ પટેલ ઉમેદવારી કોંગ્રેસ તરફથી કરી શકે છે। જો કે આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર જાણકારી કે પછી સિદ્ધાર્થ પટેલે કોઈ જ પ્રકારનું નિવેદન નથી આપ્યું, પણ આશાબેન પટેલ જ્યારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા તો ઊંઝા વિધાનસભા બેઠક ખાલી પડી છે। હવે આ બેઠક ઉપર પેટા ચૂંટણી થવાની છે। કોંગ્રેસમાં સિદ્ધાર્થ પટેલ ઊંઝાની આ પેટા ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ થઈ રહી છે। કારણ છે સિદ્ધાર્થ પટેલની પાટીદાર આગેવાનો સાથે થયેલી બેઠક। આ બેઠકના કારણે રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે અને ચર્ચા પણ થઈ રહી છે કે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી કોંગ્રેસ તરફથી સિદ્ધાર્થ પટેલ લડી શકે છે। બીજી તરફ ભાજપમાંથી સ્વાભાવિકપણે બની શકે આશાબેન પટેલને ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી લડાવવામાં આવી શકે છે। તો અત્યારે ઉત્તર ગુજરાતમાં બે મોટા મહત્વના સમાચાર। એક તો વિષય નારાયણ પટેલનો, તેમની નારાજગીને લઈને કોંગ્રેસ સક્રિય છે। બીજો મુદ્દો વિધાનસભાની પેટા ચૂંટણી, કોંગ્રેસ તરફથી સિદ્ધાર્થ પટેલ આ ચૂંટણી લડી શકે છે। અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હારૂન, જાણવા મળ્યું પાટીદાર આગેવાનો સાથે સિદ્ધાર્થ પટેલની બેઠકમાં કયા કયા મુદ્દાઓ પ્રાથમિકતા રહ્યા? જી, આજે કોંગ્રેસના આલા નેતા સિદ્ધાર્થ પટેલ ઉમિયા માતાના દર્શને પહોંચ્યા હતા અને સ્થાનિક જે કોંગ્રેસી અગ્રણી છે તેની સાથે બંધ બારણે મુલાકાત કરી છે। જો કે આવનારા સમયમાં આશાબેન જે રીતે ભાજપમાં જોડાય ત્યારબાદ ઊંઝાના સમીકરણો બદલાયા છે, ત્યારે નવો ઉમેદવાર પાટીદાર શોધે છે। તેવામાં સિદ્ધાર્થ પટેલની મુલાકાત એક રાજકીય હલચલ શરૂ કરી છે અને ઊંઝામાં નવા ઉમેદવાર તરીકે જોઈ શકે છે કોણ આવે છે। પરંતુ જે રીતે સિદ્ધાર્થ પટેલે ઊંઝાની અંદર મુલાકાત લઈ અને સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરી છે અને આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આ મુલાકાત કહી શકાય છે। જી હારૂન, સમગ્ર જાણકારી માટે ખૂબ આભાર। તો પાટીદાર આગેવાનો સાથે આ બેઠક યોજાઈ અને જેમાં ચર્ચા એવી થઈ રહી છે કે આ બેઠકમાં સિદ્ધાર્થ પટેલને ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી માટે આગળ કરી શકાય છે।